જામનગર જિલ્લાના લાલપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ખેડૂતોને સાથે રાખીને ઓગસ્ટ અતિવૃષ્ટિમાં કૃષિ સહાયમાં અન્યાય બાબતે રેલી યોજી આવેદનપત્ર આપ્યું તેમજ રીસર્વેની માંગ કરી હતી। હેમંતભાઈ ખાવાએ જણાવ્યું કે લાલપુર પંથકના ખેડૂતો સાથે રાજ્ય સરકારે અન્યાય કર્યો છે। આ રેલી દરમિયાન ખેડૂતો દ્વારા કૃષિ મંત્રીએ કરેલી જાહેરાત પૂરી કરોના નારા લગાવવામાં આવ્યા હતા। આ રેલીમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કરસન બાપુ, પાર્ટી જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ અને પ્રકાશ દોંગા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન બે વખત અતિવૃષ્ટિ અને લાસ્ટમાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તોડી નાખી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ઓક્ટોબર માસમાં જે ગામમાં 1.5 ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ પડ્યો હશે એ ગામને ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવશે। જે જાહેરાતને આજે 60 દિવસથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તમામ ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી સરકારે કયા પાકમાં કેટલી સહાય ચૂકવવામાં આવશે, કેટલા પાકોને આવરી લેવામાં આવ્યા છે અને કેટલે સુધી ખેડૂતોને સહાય ચૂકવશે એ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર નથી પડી। ક્યાંક ને ક્યાંક સરકારે જાહેરાત કર્યા બાદ સહાય ના ચૂકવવાનું મન બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આજે લાલપુર તાલુકાના ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ કે જે પ્રમાણે રાજ્ય સરકારે જાહેરાત કરી અને 1.5 ઇંચ કરતા જે ગામમાં વધુ વરસાદ છે એ ગામના ગામ એકમ ગણીને તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। અગાઉના વરસાદ અંતર્ગત પણ જે સહાયો ચૂકવવામાં આવી છે એમાં પણ મોટા ભાગના ખેડૂતોના કાં તો નામ કમી કરી નાખવામાં આવ્યા છે, અન્ય ખેડૂતો પૂરી જાહેરાતના અભાવે સર્વે કરાવી શક્યા નથી। તો આવા તમામ ખેડૂતોને આવરી અને જ્યાં 1.5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે એ તમામ ગામોને સહાય ચૂકવવામાં આવે એવી આજે અમે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ।